શ્રી કુંજ કલા કેન્દ્ર દ્વારા રાજકોટના હેમુગઢવી હોલ ખાતે તારીખ 26 ડિસેમ્બરના રોજ હું આવું અને તુજા હાસ્યરસિક નાટ્ય પ્રસ્તુત કરવાના છે ત્યારે નાટકના ડાયરેક્ટર, પ્રોડ્યુસર, એક્ટર અને રાઇટર નિકુંજ દવે અબ તક મીડિયાની શુભેચ્છા મુલાકાત લઈ નાટક વિશે રસપ્રદ વાતો કરી વધુ માહિતી પૂરી પાડી હતી. મારું નામ શ્વેતા પટેલ છે. હું લાસ્ટ 3 યર્સથી આ ફિલ્ડ સાથે જોડાયેલી છું. નિકુંજ સરની સ્ટુડન્ટ જ છું. કુંજ કલા કેન્દ્રની એક સ્ટુડન્ટ, અને એમની સાથે મેં મારા ડ્રામાની જર્ની ચાલુ કરેલી છે. એમની અંડર મેં શીખેલું છે કે થિયેટર શું છે એ બધું. અને લાસ્ટ 2 વર્ષ થયા અને આ લાઈક મારું ફર્સ્ટ લીડ નાટક છે જેમાં હું એઝ અ લીડ કરું છું. અને એના માટે બહુ ગ્રેટફુલ છું બિકોઝ મારા જ સરની સાથે મારું એક કેરેક્ટર છે કે હું મારા સર સાથે જ સ્ટેજ ઉપર જઈશ. મારા માટે બહુ જ પ્રાઉડ મુમેન્ટ છે. અને જોવા જઈએ તો કમર્શિયલમાં મેં બ્રાન્ડ શૂટ ને બધું કરેલું છે. એક ગુજરાતી મૂવી જેમને ગુજરાત નેશનલ એવોર્ડ મળેલો છે, ચાતર, એમાં સેકન્ડ લીડ છું. એટલે હજી રિલીઝ નથી થઈ. અને લાઈક આવી રીતે મોડલિંગ ને બધું સાથે સાથે લાઈક હજી મારું એવું ફેસ છે કે જેમ સરે કીધું એમ કે હજી મારે એવી રીતે સક્સેસ જોઈ છે, બટ હજી નહીં. મારે ફૂલ પહેલાં તૈયારી કરવી છે કે લાઈક હા મારે રોજ શીખવું છે. અમે બે મહિના કન્ટિન્યુ રિહર્સલ્સ કરી, બટ એક દિવસ એવો નથી કે અમે એક વસ્તુ રિપીટ કરી. અમે રોજ નવું શીખીએ છીએ. નાટકની જે રિહર્સલ છે એના ઉપર એક નાટક બની શકે એવું છે. બિકોઝ અમે બહુ જ મારો જે સાથે લીડ છે એમની સાથે મારું ફર્સ્ટ છે. અમે એની પહેલાં ક્યારેય મળ્યા નથી એવું નથી, બટ એક ફેમિલી જેવું બોન્ડ થઈ ગયું સર સાથે. સરનો નેચર એવો છે કે તમને ક્યારેય લાઈક એટલા ગુસ્સાથી એવું નહીં કરીએ, અને એમને કંઈક કહેવું હોય ને તો પણ એટલું સ્વીટથી ને એટલું એવી રીતે કહેશે ને કે તમને એમ થશે કે અરે હવે તો કરવું જ પડશે. મારો આમાં એક રિયાલિટીવાળો જ રોલ છે. એક સ્ટ્રગલ કરતી હિરોઈન છે મુંબઈની, જે ગુજરાતથી મુંબઈ શિફ્ટ થઈ છે અને રોજ ઓડિશન માટે જઈએ છે. રોજ એનું જે સ્ટ્રગલ છે એ દેખાડે છે. અને એને મહેનતે એક રૂમ મળે છે. બિકોઝ અગેન મુંબઈમાં બધું મળી રહે, રોટલો ન મળે, એટલે ઓટલો ન મળે, હા ઓટલો ના મળે. એટલે એ બહુ જ ખુશ છે. અને પછી જ બધું વસ્તુ લાઈક હોરર ને બધી પછી બધું એડ થાય છે. જ્યારે આપણે લીડ કરીએ ને ત્યારે આપણને રિયલાઇઝ થાય કે બધું નાટક તમારા ઉપર છે. જો તમે વીક પડ્યા ને તો એ દેખાઈ જશે. એટલે બહુ મોટી જવાબદારી છે મારા ઉપર કે મારે નિભાવવાની છે. હું ક્યાંય નાટકને ડાઉન ના થઈ શકાવ. એટલે મારે હંમેશા એ કોન્શિયસ રહેવાનું છે કે એઝ અ લીડ મારે નાટકને આગળ વધારવાનું છે. ઓડિયન્સને પણ સાથે એન્ટરટેન કરવાના છે. અને એમને જે એનો ટાઈમ આપ્યો છે એમને એનું એક ફળ મળી રહે. એ એક્ટર પણ છે અને એની સાથે દિનેશભાઈ બાલાસરા અમને પ્રોડ્યુસ કરેલું છે આ નાટક. આપણા કલાકારો છે આર્યન ગઢવી, રમેશભાઈ વ્યાસ, શ્વેતા પટેલ, નિકુંજભાઈ પોતે આમાં છે. 4 જ કલાકારો સાથે એની આખું 2 કલાકનું ફૂલ લેન્થ નાટક છે, રાઈટ. અને જેનું સાઉન્ડ ડિઝાઇન અને સાઉન્ડ મેનેજમેન્ટ આખું નીરજભાઈ કરે છે. લાઇટ આખું મેનેજમેન્ટ રમીશભાઈ સાલાણી કરે છે. અને થોડો ઘણો ભાર મને આપ્યો છે નાટકને ડિરેક્ટ કરવા માટેનો, તો હું ડિરેક્ટ કરી દઉં. ગુજરાતી રંગભૂમિ એવી છે કે જેને નાટકને કઈ રીતે કમર્શિયલાઇઝ કરવી કે એને તમે આર્ટ તરીકે લઈ શકો અને એને તમે કમર્શિયલાઇઝ કરી શકો કે એમાંથી જ તમે તમારું ગુજરાન ચલાવી શકો. ને ત્યાં લગીનું કઈ રીતે પાવરફુલ બનાવવું ને એ ગુજરાતી રંગભૂમિએ આખા ઇન્ડિયાના રંગભૂમિને શીખવાડેલું છે, રાઈટ. કે જ્યારે કોઈ લોકોને આખા ઇન્ડિયામાં જ્યારે રંગભૂમિ ઉપર કેમ તમે તમારું લાઈફ કાઢી શકો ને એ નહોતું આવડતું ને, ત્યારે ગુજરાતની રંગભૂમિ એવી હતી કે જે બધાને કહેતું કે ભાઈ આવી રીતે તમે નાટકો ચલાવી શકો. 1 નહીં 2 નહીં, તમે 100-200 શો કરી શકો, રાઈટ. તો એક તો ગુજરાતીઓ પાસે એ ફેક્ટર છે. હવે ખાલી જો નાટકોની વાત થઈ તો નાટકની અંદર છે ને એક તો ગુજરાત પાસે અલગ અલગ ભાષાઓ છે. તમે હિન્દી જોવા જાઓ ને તો હિન્દી કેમ તમને ક્યારેક મહારાષ્ટ્રના બેલ્ટની અલગ મળે ને યુપીના બેલ્ટની અલગ મળે, પણ એ આપણી પાસે ગુજરાતની અંદર છે કે ગુજરાતની અંદર તમને મેહાણીની ભાષા અલગ મળે, સૌરાષ્ટ્રની ભાષા અલગ મળે, અમદાવાદીની અલગ આખી છે. તો તમે અલગ અલગ ભાષા સાથે પ્રયોગ કરીને છે ને એકને એક નાટકને તમે અલગ અલગ રીતે પ્રસ્તુત કરી શકો છો, રાઈટ. જેમ કે આજે અમે આમાં ટ્રાય કર્યું છે કે આમાં જે કલાકારોને વાત કરે છે ને તો એને એવી રીતે અમે રજૂ કર્યું છે કે એક સૌરાષ્ટ્રનો માણસ મુંબઈમાં જઈને વસે છે, કોઈક એક માણસ છે કે જે મુંબઈમાં વર્ષોથી વસી ગયો છે, તો એની ભાષામાં કેવો ફરક આવશે.
પણ જે હમણાં જ થોડા ટાઈમ પહેલાં જો ગુજરાત મૂકી અથવા સૌરાષ્ટ્ર મૂકી અને મુંબઈમાં જઈને વસે છે તો એની ભાષા કેવી હશે. તો ગુજરાતી રંગભૂમિ આમાં ઘણા બધા રંગ ઉમેરી શકે છે, રાઈટ. અને યંગસ્ટર્સ સાથે આ કામ કરવાનું એટલે કારણ કે આપણા લોકોને એવું થતું છે કે ઇંગ્લિશ છે ને કૂલ, राइट. हिंदी से तो तुम्हारा आगे बढ़ना हो तो आपको हिंदी में ही नाटक करना पड़ेगा. आपको अगर बड़े लोगों के साथ काम करना है तो हिंदी में नाटक करना पड़ेगा. तो એવું જરૂરી નથી. ગુજરાતી ભાષા એટલી સ્ટ્રોંગ છે અને ગુજરાતી પાસે બનાવવા માટે હજી એટલું બધું કન્ટેન્ટ બાકી છે, રાઈટ. તમે એક્સપેરિમેન્ટ તો કરો, જેમ કે અમે હોરર કોમેડી એક્સપેરિમેન્ટ કર્યો છે, રાઈટ. આપણી પાસે હજી ગુજરાતીની અંદર સારા સસ્પેન્સ નાટકો નથી બન્યા, બહુ ઓછા બન્યા છે. પહેલાં ઘણા લોકોએ ટ્રાય કરેલ છે, હજી ઘણા લોકો ટ્રાય કરે છે, પણ હજી આપણને ટેવ પડી ગઈ છે ને ઓલું થોડુંક કે શું કહેવાય ફેમિલી કોમેડી જોવાની આપણને ટેવ પડી ગઈ છે. તો એમાં એક્સપેરિમેન્ટ કરવાથી ઘણું બધું હજી પોસિબિલિટી છે. જેમ કે ગઈકાલે એક હિન્દીનું નાટક આવ્યું હતું રાજકોટમાં ને એનો બહુ સારો પ્રયોગ રહ્યો હતો. હોરરનો એંગલ મળશે. હા, એટલે એ ડરમાં એને મજા આવતી હશે કે ઓહો એને ખબર છે કે શું થાય છે, પણ એની અંદર ઓલું કે ને કે ટાઈમ બોમ્બ છે, ખાલી હવે તમારે એ જોવાનું છે ક્યારે ફૂટશે, એની મજા અલગ છે. ઓલું તમને ખબર નથી, અચાનક ટાઈમ બોમ્બ ફૂટી જાય તો હા ફૂટી ગયો, પણ આ તમને ખબર છે કે ટાઈમ બોમ્બ છે એટલે ટીક 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 ચાલુ જ છે. એટલે એ નવું એને જોવા મળશે કે લોકોને એક તો હોરર કોમેડી સાથેનો આ પ્રયોગ પહેલી વાર જોવા મળશે. મુંબઈની ચોલનું આખું સેટઅપ, રાઈટ, કે એને એકચ્યુઅલી એક ફિલિંગ આખી ચોલની અંદર જ એક ડોક્યુ કરીને જોવે છે એવું પહેલી વાર મળશે, રાઈટ. સૌરાષ્ટ્રના કલાકારો કોઈક વચ્ચે મરાઠીના ડાયલોગ બોલતા એને જોવા મળશે. અમે નાટકમાં એવા પ્રયોગો કર્યા છે, એક વચ્ચે એક ઓલું એમ છે ને એમ છાંટ મૂકી દે કે મરાઠી ડાયલોગ બોલે, તેલુગુ ડાયલોગ બોલે. મેં ગુજરાતી હિન્દી બંને નાટકો કરેલા છે. મેં પિયુષ મિશ્રા સર લિખિત સન 2025 કો પ્રોડ્યુસ અને એક્ટ કરેલું છે. મેં ગુલઝાર સાહેબ લિખિત હિલસા નાટક જોધપુરમાં અહીંયા બંને જગ્યાએ પરફોર્મ કરેલું છે. એની સાથે સાથે મૂવીમાં કહો તો મેં જમકુડીમાં એક નાનકડો રોલ કરેલો છે. મેં આની સાથે હું છેલ્લા 9 વર્ષથી નાટક ફિલ્ડ સાથે જોડાયેલો છું. એટલે મેં લગભગ અલગ અલગ નાટકો મેં 12 થી 13 નાટકો કરેલા છે અને એના ટોટલ 80+ શોઝ કરેલા છે એઝ એન એક્ટર. અને પ્રાઇવેટ ઘણા બધા શોઝ એવા હોય કે જે ફેમિલી નહીં બધા હોય તો એ માટે મેં ડિરેક્ટ કરેલા છે, કો-ડિરેક્ટ કરેલા છે. આઈ રિટન અ લોટ ઓફ એડ્સ. રાજકોટમાં બનતી ઘણી બધી એડ્સ મેં બનાવેલી છે. તો હા, છેલ્લા 9-10 વર્ષ તો ઓલમોસ્ટ થઈ ગયા કે હું આ ફિલ્ડ સાથે એસોસિએટેડ છું. ગુજરાતી પિક્ચરો રાજકોટનો સૌરાષ્ટ્રનો છે ને કલેક્શન તો કલેક્શન એ છે ને અલગ જ ટોપિક છે. હું કલેક્શન થોડોક ઓલું કરવાવાળો માણસ છું. બટ ના, રાજકોટમાં હમણાં ઘણી બધી સારી પિક્ચરો બને છે અને બની છે. જેમ કે રાજકોટના બહુ જ સારા ડિરેક્ટર એટલે વિશાલ વડાવાલા સાહેબ છે. એને બહુ સારું કામ કર્યું છે. 3 બેક ટુ બેક સરસ પિક્ચરો બનાવેલી છે જે સારી એવી ચાલેલી છે. એની સાથે સાથે હમણાં નવી પિક્ચર આવે છે, એમના પ્રોડક્શનની પેલી પિક્ચર છે, પ્રોડ્યુસ કરે છે. આઈ થિંક વિક્ટર 303 આવે છે. એક છે ને ખાલી મને રાજકોટના ખાલી બધા લોકોને કલાકારોને છે ને એક જ ખાલી કહેવાની ઈચ્છા થતી હોય છે, આપણને છે ને સક્સેસ બહુ જલ્દી જોઈએ છે, શીખવું નથી. અને મારે પહેલા જ પિક્ચરમાં કે પહેલા જ નાટકમાં છે ને સીધું લીડ એક્ટર બની જવું છે. ઓછી મહેનતે મારે છે ને સીધું આમ શાઇન, હું તો મારો પાસે ફેસ છે, ફેસ હોવાથી તમે એક્ટર ન બની શકો. ટ્રેનિંગ લ્યો કોઈક પાસે, કોઈ બી પાસે 6 મહિના, વર્ષ દિવસ ટ્રેનિંગ લ્યો પહેલાં, રાઈટ. શીખો કે નાટક છે તો નાટકના કયા સ્ટેજ કઈ રીતે હોય, બેક સ્ટેજ શું હોય. 2 નાટકો બેક સ્ટેજ તરીકે કરીને તો જુઓ, રાઈટ. મેં નાટકો કર્યા પહેલાં મેં બેક સ્ટેજ કરેલું છે, પ્રોડક્શન કરેલું છે, રાઈટ. બધાએ કરેલું હશે, રાઈટ. અહીં કરવું જ પડે. તમે ફિલ્મ માટે જાઓ છો તો ફિલ્મ તમે એક્ટર તરીકે બનાવો છો અથવા ડિરેક્ટર તરીકે બનાવો છો, પ્રોડ્યુસર તરીકે, તો પહેલાં કોઈને અસિસ્ટ કરો. પહેલાં જાઓ સેટ ઉપર તો પહેલાં ખાલી કે શું છે ફિલ્મમાં, કેટલા પાસાઓ છે, તો એ બધું જો ટ્રેનિંગ લ્યો. અહીંયા નહીં ને બહાર ટ્રેનિંગ લ્યો, ગમે ત્યાં લ્યો. મારો રોલ ડિરેક્ટર તરીકે હતો અને મને નિકુંજભાઈ પહેલાં આઈ થિંક એઝ એન એક્ટર તરીકે અપ્રોચ કર્યો હતો. પછી વાત થતાં એમને એમ કીધું કે મારી ઈચ્છા છે કે તમે ડિરેક્ટ કરો. તો શરૂઆતના થોડાક દિવસો તો બધાય થોડાક વિચારમાં જતા, કારણ કે હું કોઈને છે ને સ્ટેજ ઉપર જ નહોતો ચડવા દેતો કે પેલા વાંચો એટલે 15-20 દિવસ પછી તો છે ને આ લોકો ક્યારેક બોર થઈ ગયા કે
હજી વાંચવાનું જ છે નાટક, આપણે સ્ટેજ ઉપર ક્યારે જશું, થોડુંક ટેન્શન આવી ગયું હતું એ લોકોને કે આમ કેમ પૂરું થશે, પણ એ વાંચ્યું હતું ને એનું પ્રોસેસનો ફળ પછી પાછળથી તમે જ્યારે તમે સ્ટેજ ઉપર જાઓ તો ત્યારે તમને ખબર પડતો. હા, મેં એવું ટ્રાય કર્યું છે કે લોકોને સટલ રીતે, હમણાં જેમ વાત કરતા હતા કે ઓલી પ્રિયદર્શનની મૂવી હોય ને કે જેમાં તમે મંદ હૈસા કરો કે એમાં કંઈક બહુ મસ્ત હાઈલું જાય છે, રાઈટ, અને એવું જ એક માહોલ ક્રિએટ કર્યો કે લોકોને કન્ટિન્યુઅસ એના મોઢા પર સ્માઇલ રહેશે કે આ યાર સરસ થાય છે કંઈક, ઓકે. તો એવી સટલ કોમેડી તમને મળશે. અમે ઓલું એમ ઓલું ટ્રાય કે પરાણે તમને ઓલું માથે મારીને કે માથે મારીને હસાવવું નથી, રાઈટ. સટલ કોમેડી મજા આવતી ને તમને 2 કલાક ક્યાં નીકળી જશે ને ખબર નહીં પડે. તો મારો રોલ એ જ રહ્યો છે કે તમને કેમ રિયાલિઝમ સાથે કોમેડી સાથે એન્ટરટેનમેન્ટ સાથે થોડાક એન્જોયમેન્ટના ડાન્સીસ ને સોંગ, જેમ ચાલુ નાટકે અમે ગીતો ગાઈએ છીએ, ચાલુ નાટકે અમે ડાન્સીસ આપીએ છીએ, આ બધું કરીએ છીએ, રાઈટ. એટલે એક ફૂલ ટુ ઓલું કે ને ફૂલ થાળી પીરસીએ છીએ. અને એટલે જ અમારા રાઇટર સાહેબે એનું ટાઇટલ લખ્યું છે કે ભાઈ ઠંડીમાં અળદિયા પીરસતું નાટક અમારું છે, કે ગરમા ગરમ અળદિયાની જેમ તમને મજા આવશે, કે તમને છે ને તમે અળદિયા ખાતા તમને એમ થાય કે યાર મજા આવી, હજી એક ખાઈ લો. એમાં તમારું પેટ ભરાય છે ને તમને ખબર ન પડે, પછી તમને બીજી વસ્તુ માટે જગ્યા નહીં રહે. મારું જ પોતાનું એક એટલે નિકુંજભાઈનું ઘર પણ છે ને મારું એક સ્ટુડિયો છે, ડમરૂ સ્ટુડિયો કરીને છે, જ્યાં અમે નાટકના વર્કશોપો કરતા હોઈએ છીએ. નાટકની એવી રીતે પ્રેક્ટિસ માટે અમે એક આખો મોટો હોલ રાખ્યો છે, જ્યાં અમે લાઇટ્સ આપી છે, બધુંય કર્યું છે. એટલે ઇટ્સ અ પ્રોપર સ્ટુડિયો કે જ્યાં કદાચ 35 જણાની જગ્યા માટે એક નાટક કરવું ને કે 35 જણા બેસીને જોઈ શકે તો એવું નાટક થઈ શકે ત્યાં. મારું નામ નિકુંજ દવે છે. છેલ્લા 15 વર્ષથી નાટ્ય ક્ષેત્રે કામ કરું છું. મેં અભિનેતા તરીકે 5 ફિલ્મો, ગુજરાતી 8 ફિલ્મો, હિન્દી 8 ફિલ્મો, ઉપરાંત સાઉથ ઇન્ડિયા ક્રાઇમ પેટ્રોલ બંનેમાં કામ કરેલું છે. ઘણા સમયથી આ નાટકો કરે, મેં 13 ઉપરના નાટકો ડિરેક્ટ કરેલા છે. એમાં અત્યારે દ્વિઅંકી નાટકોની અમારી ત્રીજી, મારા કુંજ કલા કેન્દ્ર મારી જ સંસ્થા છે, મેં 2016ની અંદર સ્થાપિત હતી, એનું આ ત્રીજું ડ્રામા છે. 2018ની અંદર પહેલું નાટક લઈ આવ્યા હતા આપણે લગ્નબંધી. જેમ સરકારે નોટબંધી કરીને એમ લગ્નબંધી આવે તો શું થાય, પછી બીજું નાટક આવ્યું હતું, હમણાં જ એના 4 સક્સેસફુલી શો થઈ ગયા છે રાજકોટની અંદર, વાંઢાનો વરઘોડો. અને આ આપણું હેટ્રિક ડ્રામા હું પ્રેઝન્ટ કરું છું, હું આવું ને તું જા. બહુ ડિફિકલ્ટ છે. હું એક્સ્ટ્રીમલી એક સસ્પેન્સ ખોલીશ કે એ રોલ માટે મેં મારો ગેટઅપ ચેન્જ કરેલો છે, અને એક 55-60 વર્ષના ઉંમરના વૃદ્ધ વ્યક્તિનું પાત્ર કરું છું, અને ખૂબ જ હસાવે છે. નામ બાબુભાઈ છે, પણ રિલેટલી એવું થાય છે કે હિન્દી પિક્ચરોની અંદર પરેશ રાવલે એક રોલ કરેલો છે બાબુભાઈનો, એટલે એની સાથે કોઈ રિલેશન નથી, કંઈક અલગ જ એક ગુજરાતી વ્યક્તિ છે બાબુભૈયા. એની અંદર એ ફિલ્મની અંદર જે કરેલો હતો એ બાબુરાવ ગણપતરાવ આમટે મહારાષ્ટ્રીયન હતા, જ્યારે આ બાબુભાઈ ગુજરાતી છે. મારી વાત સંક્ષેપમાં કરું ને તો એવું છે કે એક મકાન માલિક છે, જેને પોતાની ચોલ હોય, ચોલની અંદર અલગ અલગ રૂમ હોય, એ ભાડે આપે છે ને એમાં જ પોતાનું ગુજરાન ચલાવતો હોય છે. એવો વ્યક્તિ છે, એનો ચોલ ભાડે આપવાવાળો વ્યક્તિ છે. એવું કહું કે કોરોના પહેલાં તો હું કંપનીઓમાં જોબ કરતો હતો, પણ કોરોના પછી મને એક વસ્તુ એ તારી છે, મારી કલા એ છે કે મારી પાસે કાંઈ નોકરી ધંધો ન હતો, ને પછી મને આ જ સેક્ટરે મારું પહેલાં પેશન હતું. મારું એવું હતું કે હું આ મારો શોખ તરીકે હું બધું પ્રેઝન્ટ કરતો હતો, પણ 2020 પછી જે તકલીફ પડી અને જે આ કલાએ મને તાર્યો છે, એની સામે અત્યારે એવું છે કે હું અત્યારે પ્રોડક્શન હાઉસ ચલાવું છું તમારી સામે. મારો પ્રયાસ જ એ છે કે મોસ્ટ ઓફ અત્યારે એવું નથી કે કોઈની સાથે આપણે લડત છે, પણ આપણે એવું જોતા હોય છે કે ગુજરાતી નાટકો જ મુંબઈ એટલે મહારાષ્ટ્રમાં તૈયાર થતા હોય છે અને ગુજરાતમાં પ્રેઝન્ટ થતા હોય છે. તો અમારો પ્રયત્ન હવે રાજકોટની રંગભૂમિવાળા ઘણા લોકો છે મારી સાથે જો અલગ અલગ વ્યક્તિઓ જોડાયેલા છે, એમાંનો હું એક છું કે જે એવો પ્રયત્ન કરીએ છીએ કે અહીંથી જ ગુજરાતી નાટકો જે આપણે મૂળ આપણી જે ગુજરાતી હાસ્ય શૈલી કે અલગ અલગ નાટકોની શૈલીઓ છે એને અહીંથી જ આપણે પ્રેઝન્ટ કરીએ. ત્યાંથી તો લોકો લઈ આવે છે પ્રોફેશન ધરતીથી, પણ આપણું જ આપણે અહીંથી ઉજાગર કરીએ. એટલે રાજકોટથી જ હું એવું કરું છું કે અહીંથી જ બધા લોકોને ભેગા કરી અને અહીંથી જ એક લોકોને આપણે આગળ વધારીએ.
ગુજરાતનું ગુજરાતમાંથી જ આગળ વધે. મુંબઈથી આવે સારું છે એવું નહીં. અમે હમણાં જ સુરત ગયા હતા, મારી જ કુંજ કલા કેન્દ્રની અંદર સંજીવ કુમાર, આપણે બધા જાણીતા જ છે, હરિભાઈ જરીવાલા જેમનું ઓરિજિનલ નામ છે, એમની સ્પર્ધા હતી, એકાંકી સ્પર્ધા. તો અહીંથી જ આપણે 2-3 ટીમ લઈને ગયા હતા. આખા ઓલ ઇન્ડિયા, ઓલ ગુજરાતમાંથી સાહેબ 56 ટીમો આવેલી હતી. એની અંદર આપણે પ્રેઝન્ટ કરેલું. અહીંથી આપણું કુંજ કલા કેન્દ્ર અને આપણું પ્રયાસ એ જ છે. અને એટલે જ અમે અત્યારે એવું કહેવાય છે કે ઠંડી ઋતુની અંદર અમે કહેવાય છે કે હાસ્ય પીરસતું, તમારે હસીથી હસાવીને તમારી ઠંડી ઉડાડશું. નાટક કુંજ કલા કેન્દ્ર પ્રસ્તુત છે. નિકુંજ દવે અને દિનેશ બાલાસરા બંને સાથે પ્રસ્તુત કરી રહ્યા છે. નાટકના ડિરેક્ટર છે શૃંગારભાઈ રૂગાણી, લેખક છે સંજયભાઈ ગોહેલ, ને કલાકારોની અંદર લઈએ તો હું નિકુંજ દવે, આર્યન ગઢવી, શ્વેતા પટેલ, રમેશભાઈ વ્યાસ આ કલાકારોમાં છે. પ્લસ લાઇટ સંચાલન માટે રમેશભાઈ સાલાણી, જેનું સંચાલન અને સંકલન બંને કરે છે. હવે સંગીત સંચાલન અને સંકલન નીરજભાઈ કડવાતર કરે છે. અને સેટિંગ્સ અશોક લુંગાતર, લલિતા આર્ટ્સ કરવાના છે. નાટક છે એ તમને હાસ્ય પીરસવાનું છે, પણ હાસ્યની અંદર અમે એક વસ્તુ લઈ આવ્યા છે, મુંબઈની ચાલ. અને મુંબઈની ચોલ છે એની અંદર જે ગુજરાતી લોકો પોતાની સ્ટ્રગલ કરતા હોય છે અને રહેતા હોય છે, અને એમાંથી ઉપજતું એક અલગ જ હાસ્ય, રોજબરોજની જે જિંદગી છે એમાંથી જ ઉપજતું હાસ્ય, અને એ હાસ્યની અંદર જ એક સસ્પેન્સ છે, હોરર, જે મજા આવશે, જે ખૂબ જ સસ્પેન્સવાળું નાટક છે. તો એનો આનંદ તમે ત્યાં રૂબરૂ જ જોશો તો વધારે મજા આવશે. પણ હાસ્યની ખૂબ જ મોજ છે, જેમાં અમે નૃત્ય, સંગીત બધાનો સમન્વય કરેલો છે. ત્યાં આવીને તમને ખબર પડશે કે કોણ આવે છે અને કોણ જાય છે, અને એમાંથી શું હાસ્ય થાય છે. કોણ આવે છે અને કોણ જાય છે અને એમાંથી શું હાસ્ય થાય છે. આ સસ્પેન્સ ને આના ઉપર જ આ નાટક છે. હું આવું ને તું જા, કોણ આવે ને કોણ જાય એની ઉપર છે. હેમુ ગઢવી નાટ્યગૃહમાં મિની થિયેટર છે. એની અંદર ગુરુવારે 26 તારીખે આપણે રાત્રે 9:30 કલાકે આનો પ્રયોગ કરવા જઈ રહ્યા છીએ આપણે. હા, એના માટે જ મારો નંબર છે નિકુંજભાઈ દવે અને દિનેશભાઈ બાલાસા, બંનેનો નંબર હું તમને જણાવી દઈશ. મારો નંબર 9998112040. મારું નામ આર્યન ગઢવી છે અને આ ફિલ્ડમાં પહેલી જ વખત ને પહેલું જ નાટક છે મારું. શરૂઆત નિકુંજભાઈ મને ફોન કર્યો તો કોલેજમાં મારી વર્કશોપ કરી હતી એણે, એટલે ત્યાંથી મને ઓળખે, મને ફોન, મને કે એક નાટક છે તારે રહેવું છે તો 3 વાગે ઘરે આવી જા. મેં કીધું રહેવું છે, કાંઈ વાંધો નહીં. મને કે પહેલો જ કે હું કોઈને નથી દેતો, પહેલો જ સારો લીડ રોલ આપું છું. બહુ મોટી ઓપોર્ચ્યુનિટી કહેવાય. અને પ્રેક્ટિસમાં તો ઘણી મસ્તી મજાક ના તેમ બધું કે ફૂલ આમ એન્જોયમેન્ટથી જ પ્રેક્ટિસ કરી છે. અને રોલ વિશે પૂછતા નહીં, કારણ કે સસ્પેન્સ ખોલી જશે. એટલે રોલ વિશે હું તમને ડિટેલ નહીં દઉં, કારણ કે એના મેળે સસ્પેન્સ છે એક નાટકનો, એટલે એ ખુલી જશે. ફિલ્ડ એક્ટિંગમાં તો ફિલ્ડમાં તો હું એક સિંગર છું એમ તો. એટલે આમ સ્ટેજનો મારો એક્સપિરિયન્સ હતો એમ કે ટૂંકમાં સામે પબ્લિક હોય તો પ્રોબ્લેમ ના, એટલે સ્ટેજ ફિયર નહોતો. એટલે એણે મને જોયું હતું નિકુંજભાઈ, એટલે મેં કીધું હા એક્ટિંગમાં ટ્રાય કરીએ. એટલે એને મૂળ તો એ નાટકમાં છે ને તમારો રોલ કરે છે. હા, નાટકમાં એટલું કહી શકાય કે ઈ પ્રેસમાં જોબ કરતો એક વ્યક્તિ છે. આમ રોલ વિશે મારું કેરેક્ટર કહીશ તો તમે મારું નામ સંજય ગોહિલ છે. આ મારું 4થું નાટક છે. મારે અગાઉ 5 ફિલ્મો મેં લખેલી છે, એમાંથી 3 ફિલ્મો રિલીઝ થઈ ગયેલી છે. નાટકમાં વસ્તુ એવી છે કે મેજોરિટી રાજકોટમાં બધા મુંબઈના નાટકો ભજવાય છે. અહીંના ગમે એટલું સારું પ્રોડક્શન લોકો કરે છે, મહેનત કરે છે, પણ અહીંના પબ્લિકને લોકોમાં કેવી છાપ છે કે મુંબઈ જેવું નાટક નથી થયું. એટલે એક વિચાર કર્યો કે કંઈક ચેલેન્જિંગ નાટક કરીએ આપણે, કે મુંબઈના નાટકો રાજકોટમાં આવે છે ને હવા કરે છે, તો રાજકોટના આર્ટિસ્ટોને અમારે મુંબઈની અંદર સ્ટેજ ઉપર ભજવીને ત્યાંના લોકો એમ કે ના તમે એક સરસ નાટક મુંબઈમાં બતાવ્યું, એવી એક ચેલેન્જ મારે તૈયાર કરવી હતી. તો એના માટેનું મારે મુંબઈનું જ એટમોસ્ફિયર જોતું હતું
કે મુંબઈની જે ફાસ્ટ લાઈફ છે કે એકબીજા સાથે કોઈને મળવાનો ટાઈમ નથી, તો એના માટે થઈને મેં મુંબઈનું એટમોસ્ફિયર ઘડવા માટે મુંબઈની એક ચાલનો એક વિચાર મારા મગજમાં આવ્યો. અને બીજી એક વાત કે નાટક માટે થઈને મેં 4 જ કલાકારો કે જે ચેલેન્જિંગ વસ્તુ છે કે 4 ઉપર જવાબદારી આવી જાય છે. ઘણીવાર શું થાય છે કે નાટકની અંદર 8-10 કલાકારો હોય છે, તો બધાના ભાગે 10-15 મિનિટનો ટાઈમ આવતો હોય છે. પણ વિચાર્યું કે ના, કંઈક નવું જ કરવું છે અને ચેલેન્જિંગ વસ્તુ કરવી છે, છતાં પણ દર્શકો કંટાળે નહીં એ રીતે એક ફાસ્ટ મૂવિંગ ડ્રામા બનાવવું છે. તો આના પાછળ થઈને અમે લગભગ 7 થી 8 મહિના મહેનત કરી છે એની સ્ક્રિપ્ટ લખવા માટે થઈને, જેથી કરીને સ્ક્રીન પ્લે એવો થાય કે 4 કલાક હોવા છતાં પણ સ્ટેજ ખાલી ન રહે, દર્શકોને મજા આવે અને કોમેડી થાય. એટલે એના માટે થઈને આ મુંબઈનો સેટ અમે તૈયાર કર્યો છે કે જેથી લોકો જોવે છે પહેલી વાર એમ જ લાગે કે મુંબઈની ચાલમાં અમે બારીમાંથી ડોકું કરતા હોય ને એવો એને રિયાલિટી થવી જોઈએ. અગાઉ મેં કોમેડી નાટકો લખેલા છે, સોશિયલ નાટકો લખેલા છે, તો એમાંથી વિચાર આવ્યું કે સોશિયલ અને કોમેડી નાટકો તો ઘણા બધા આવે છે, તો એની હારે એક નવો વિષય એડ કરીએ આપણે કે હોરરમાંથી કોમેડી ઉત્પન્ન થાય. એટલે એના માટે થઈને એક નવું જોનર એક તૈયાર કર્યું, નવો એક કન્સેપ્ટ તૈયાર કર્યો અને આ વિચારથી મેં નાટક લખ્યું આપણને. આ તૈયારીમાં એવું છે કે નાટક આમ જોઈએ ને તો મારા ફાધર અને એના ફાધર અમે 3 પેઢીથી રાઇટર છીએ. એટલે નાટકનો વિચાર બીજ તો અમારે નાટક ફિલ્મ છે એ અમારે બ્લડમાં જ હતું અને કંઈક નવું કરવું, એક વસ્તુ કરી એનાથી બીજી વસ્તુ અલગ થવી જોઈએ. એટલે આ વસ્તુનો વિચાર આવ્યો અને આ નાટક તૈયાર કર્યું.